સ્વિટ્ઝરલેન્ડની એક અદાલતે બ્રિટનના સૌથી અમીર પરિવાર એવા હિન્દુજા ફેમિલીના 4 સદસ્યોને જેલની સજા આપી છે. કારણ હતું કે તેમના ઘરમાં ભારતથી જે કર્મચારીઓને બોલાવતા હતા તેમને કયા મુજબ વેતન નહોતા મળતું, એટલે કે પૈસા નહોતા મળતા, અને તેમના ઘરમાંથી બહાર જવાની કોઈને અનુમતિ મળતી ન હતી. એટલે એક પ્રકારનું શોષણ થયું. એટલે તેના માટે પ્રકાશ હિન્દુજાને 4.5 વર્ષની જેલ, તેમની પત્ની કમલ હિન્દુજાને 4.5 વર્ષની જેલ, તેમના પુત્ર અજય હિન્દુજાને 4 વર્ષની જેલ અને પુત્રી નમ્રતાને 4 વર્ષની જેલની સજા થઈ છે. એટલે કયા મુજબ વેતન ના આપતા, બહાર નીકળવા ન મળતું અને પાસપોર્ટ જમા કરી લેતા હતા. હવે BAPS સંસ્થાના ગુરુ મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો છે. તેમાં 199માં શ્લોકમાં કહ્યું છે કે કર્મચારીઓને જેટલું ધન આદિ આપવાનું વચન આપ્યું હોય તે વચન પ્રમાણે તે ધન આદિ આપવું, પણ ક્યારેય ઓછું ન આપવું. ઘણીવાર સમાજમાં આવું જ થતું હોય છે અને આપણે જોયું પણ હશે અને અનુભવ્યું પણ હશે કે જ્યારે કોઈને નોકરી ઉપર રાખીએ ત્યારે પગાર નક્કી કરીએ, પછી જ્યારે પૈસા આપવાના થાય એટલે કહે કે તે આ કામ બરાબર નહોતું કર્યું, તું આ સમયે નહોતો આવ્યો, એમ બધી ખામી કાઢીને પૈસા ઓછા આપે અને પછી તેને વધારે કામ આપીને એને ચૂસી નાખે. કારણ કે એમને એમ જ હોય કે આપણે પગાર આપીએ છીએ તો એ કામ તો કરશે જ નહીં. પરંતુ વાસ્તવિકતા એવી હોય છે કે જ્યારે કામ પર રાખવાના હોય છે ત્યારે એમ કહીને રાખે છે કે બસ તારે આટલું જ કામ કરવાનું, પછી તું ફ્રી જ છે. પરંતુ કોઈ દિવસ તેઓ નોકરોને ફ્રી પડવા દેતા નથી અને પૈસાનું વળતર પણ પૂરેપૂરું ઘણી જગ્યાએ મળતું નથી અને કંઈક ને કંઈક ખામી કાઢીને તેઓ પૈસા કાપતા હોય છે. પરંતુ મહંત સ્વામી કહે છે કે નક્કી કર્યા પ્રમાણે વેતન એટલે કે પૈસા આપવા જ.